રાજ્ય સરકારનું ખેડૂતો માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે। 5 જિલ્લાના 800 ગામના ખેડૂતોને તેનો લાભ મળશે। રાજ્યમાં નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે દિવાળી પર રાહતના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે। કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કુલ 947 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે કે જેમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારમાંથી 563 કરોડની સહાય અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરીને કુલ 947 કરોડની સહાય આપવામાં આવશે, જેમાં કચ્છ, વાવ, થરાદ, પાટણ સહિત 5 જિલ્લાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। 947 કરોડનું કૃષિ રાહત પેકેજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે ખાસ કરીને વાવ, થરાદ ત્યાં ખૂબ મોટું નુકસાન 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો, એવો એક ધારો વરસાદ પડી ગયો। એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે। એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે, એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે। તો આ પેકેજમાં જે ખેડૂતોને પાકમાં 33%થી વધુનું નુકસાન થયું હોય તેમને 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે, જેમાં બાગાયત પાકોમાં હેક્ટર દીઠ રૂપિયા 7.220ની સહાય આપવામાં આવશે, જ્યારે વરસાદી પિયત પાકોમાં પ્રતિ હેક્ટર 7.210ની સહાય અને વાવેતર બાદ નિષ્ફળ પાકોમાં હેક્ટર દીઠ 6,800ની સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત જે ખેડૂતોના ખેતરમાં 1 નવેમ્બર સુધી પાણી ભરેલા હોય તેમણે પ્રતિ હેક્ટર 20,000ની વધારાની સહાય આપવામાં આવશે, જે માટે સેટેલાઇટ સહિત સર્વે કરીને નિર્ણય કરવામાં આવશે। વધુમાં સાથે કૃષિ પ્રધાને કહ્યું હતું કે વાવ, થરાદમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે જરૂર પડશે તો 5,000 કરોડ આપવાની પણ મુખ્ય પ્રધાનની તૈયારી છે। સર્વે અને અન્ય સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે, કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે, પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે એ આખો પેકેજમાં। તો સમગ્ર મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી સહાય બદલ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન જીતુ વાઘાણીને અભિનંદન આપ્યા હતા। સાથે કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે પ્રહાર પણ કર્યા હતા। 947 કરોડનું પેકેજ જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એ શપથની સહાય ચૂકવણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય, જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે।